આત્યંતિક ગોપીનો પ્રેમ વધ્યો ત્યારે આપે ગોપીને મળ્યા, પણ થોડું અહંકાર થતા આપ અદૃશ્ય થયા ત્યારે આપના વિયોગમાં હવે પ્રાણ પણ છૂટી જશે એવી ગોપીઓની સ્થિતિ થઈ. એમ ભગવાન આપના વિયોગમાં આપના ભક્તોના પ્રાણ જાય. મુનિગણ નૃપ વર્ય સંકુલેન્ત સદસી યુધિષ્ઠિર રાજસૂય એષા અર્હણમુપપેદ એ ક્ષણીયો મમ દ્રસી ગોચર એષ અવિરાત્મા ઇતિ મતિ રૂપ. પ્રભુ મને યાદ આવે છે જ્યારે યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો હતો. દેશ દેશથી અનેક રાજાઓ રાજકુમારો પરિવાર સાથે એ યજ્ઞમાં સભામાં બેઠા હતા અને ત્યારે પાંડવો વિચાર કરવા લાગ્યા સૌ પ્રથમ આ યજ્ઞને વિશે પૂજા કોની કરવી. અને આવું બધા જ્યારે મનમાં વિચાર કરતા હતા એ વખતે જે તમામ રાજાઓની જીત માટે પાંડવોએ પ્રયાસ કર્યો હતો પણ એક જરાસંધ નહોતો જીતાયો. ત્યારે ભીમ અને અર્જુનને સાથે લઈ બ્રાહ્મણના વેશમાં ભીમને નિમિત્ત બનાવી અને જરાસંધ સાથે મલ્લયુદ્ધ કરાવી આપે જરાસંધને માર્યો. પણ જરાસંધનું રાજ્યના દીકરા સહદેવને આપ્યું. એ સહદેવ તે વખતે સભામાં દોડતો આવ્યો અને કહેવા લાગ્યો, પાંડવો શું વિચાર કરો છો? પેલી પૂજા કોની કરવી જોઈએ? આ બાબત કોઈ સવાલ થવો જ ન જોઈએ મનમાં. પેલી પૂજા અગર કરવી હોય તો હું એમ કહીશ કે શ્રી કૃષ્ણ અર્જુન દ્વારકાધીશની પૂજા કરો. થોડો વિચાર કરજો. જેના પિતાને ભગવાન કૃષ્ણએ ભીમના મારફત મરાવ્યો એનો દીકરો સહદેવ બરી સભામાં કહે છે પેલી પૂજા કૃષ્ણની થવી જોઈએ. શું વિચાર કરો છો? અને જ્યાં સહદેવે એ પોતાનો મત સભામાં પ્રદર્શિત કર્યો અને ત્યારે પાંડવો સહિત તમામ રાજાઓએ એકી સાથે અને એક જ અવાજથી આ મતમાં પોતાની અનુમતિ સૂચિત કરી દીધી. અને ત્યારે સૌ પ્રથમ પ્રભુ આપની પૂજા થઈ હતી. એ સમય મને યાદ છે. ખરેખર એ યોગ્ય છે. સૌ પ્રથમ પૂજન અર્ચન વંદન આપનું જ થાય. સદાય મારું અંતરાત્મા આપનું ભાવથી પૂજન કર્યા કરે. તમી મમહમજમ શરીર ભાજા હૃદય દિષ્ટિત માત્મ કલ્પિતાના પ્રતિદ્રશમિવ નૈકધાર્કમેકમ સમધિગતોસ્મિ વિધૂત ભેદ મોહ ઇતિ મતિ રૂપ. બહુ સરસ બોલ્યા છેલ્લા શ્લોકમાં ભીષ્મ. તમી મમહમજમ શરીર ભાજા. જેમ એક જ પ્રકાશિત સૂર્ય નો પ્રતિબિંબ પાણીના ભરેલા ઘડા રાખો ને તો 100 ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ પડે. એક જ સૂર્ય સર્વ ઘડામાં જેમ પ્રતિબિંબિત થાય છે તેમ હે સિંધુ અમે તમારા બિંદુ છીએ. હે પ્રભુ આપ બિંબ છો, આપ જ સૂર્ય સમાન છો. આ તમામ સર્યુપી ઘડામાં આપ પ્રતિબિંબિત થઈ રહ્યા છો. અર્થાત સર્વમાં આપ જ રહેલા છો. આ ભાવથી જે ભક્ત આપને ભજે છે, જેના હૃદયમાં આ સૂત્ર સ્થિર થયું છે, તો એ સમધિ ગતોસ્મિ વિધૂત ભેદ મોહ, એનો ભેદ અને મોહ મટી જાય છે.
કેટલી સરસ વાત કરી. એક વખત આપણને સમજાઈ ગયું કે દરેકના હૃદય કમલમાં એ જ આત્મા બિરાજે છે, તો આ જીવનો ભેદ મટે અને મોહ મટે. ગુરુજનો, જ્ઞાનીજનો, સંતો કહે છે, જ્યાં ભેદ છે ત્યાં જ ભય છે, જ્યાં ભય છે ત્યાં દુઃખ છે. આપણે દુઃખી કેમ થયા? કારણ કે ભેદ દ્રષ્ટિ છે. આમાં ભય છે, જ્યાં ભય છે ત્યાં જ દુઃખ છે. એટલે દુઃખી થયા આપણે, કારણ કે ભેદ બુદ્ધિ. મારો તારો, મારો તારો. માટે જ્યાં ભેદ છે ત્યાં દુઃખ છે. ભાઈઓ બહેનો ધ્યાન કરજો. ભીષ્મ સ્તુતિ એક એક શ્લોક દિવ્ય છે, બહુ સુંદર સ્તુતિ કરી. છેલ્લા શ્લોકમાં સ્પષ્ટ કરી દીધું કે એક જ આત્મા પરમાત્મા ઈશ્વર અંશ રૂપે સર્વમાં આપ જ સ્થિત છો. આ સૂત્ર અને આપણા હૃદયમાં સ્થિર કરવું, એ સમધિગત અસ્મિ, મારો હૃદયમાં આ સૂત્ર, આ જ્ઞાન સ્થિર થાય. અને જેના હૃદયમાં આ ભાવ સ્થિર થયો ને, એનો ભેદ અને મોહ અવશ્ય મટે જ, એમાં કોઈ સંદેહ નથી. પણ આ જીવની તકલીફ એ છે કે ઠાકોરજીના મંદિરમાં જાઓ કે શિવના મંદિરમાં જાઓ, મંદિરમાં મૂર્તિમાં આપણને ઠાકોરજીના દર્શન તો થાય છે, પણ મંદિરની બહાર જઈએ પછી કોઈ જીવમાં એના દર્શન થતા નથી. આ તકલીફ છે. અને આ ભેદ હોવાથી જીવ એક બીજા જીવ સાથે કપટ કરે છે. કપટ ન કરો, ભેદ ન કરો. આપણા સુખ દુઃખનું કારણ છે આપની જ વૃત્તિ. આપણે કયા વૃત્તિથી, કયા સ્વભાવથી આ જગતમાં રહે છે, એ પ્રમાણે આપણનું સુખ દુઃખ નિર્માણ થયું. ભાગવતની કથા ભીષ્મ સ્તુતિના માધ્યમથી આ ઉપદેશ આપે છે આપણને સૌને. તમે નિત્ય પોતાના ઘરમાં પ્રભુની સેવા કરતા હશો, નિજ મંદિરમાં, અથવા તો દેવ દર્શન કરવા જતા હશો, તો જે મૂર્તિ તમને, જે સ્વરૂપ, કોઈ ઝઘડો નથી આપણા ધર્મમાં, જે સ્વરૂપ તમને ગમે. કોઈને શિવ સ્વરૂપ ગમે છે, કોઈને અંબે માનું સ્વરૂપ ગમે છે, કોઈને ગણપતિ દાદાનું સ્વરૂપમાં આનંદ આવે છે, કોઈને કનૈયાનું સ્વરૂપ ગમે છે, કોઈને હનુમાનજીના સ્વરૂપમાં પ્રેમ જાગે છે. કઈ ઝઘડો નથી, કોઈ પણ સ્વરૂપને ભજો. ગીતામાં તો ભગવાને સ્પષ્ટ કર્યું ને, એ યથા મામ પ્રપદ્યન્તે તંસ તથૈવ ભજામ્યહમ. જે ભાવથી, જે સ્વરૂપને મારો ભક્ત ભજશે, એ સ્વરૂપથી એની શ્રદ્ધા હું દ્રઢ કરીશ, એની કામના ઈચ્છાઓ પૂર્ણ કરીશ. કોઈ ઝઘડો નહીં. તમે જે સ્વરૂપ તમને ગમે એ સ્વરૂપમાં પ્રીતિ કરો, પ્રેમ કરો. ભગવાન શું માંગે છે? રૂપિયા માંગે છે. મંદિરમાં આપણે જે ઠાકોરજી પાસે રૂપિયાની નોટ મૂકીએ, 10 રૂપિયા, કોઈ 50, કોઈ 100 મૂકે. જે લક્ષ્મીપતિ છે, વૈકુંઠનો અધિપતિ, લક્ષ્મીનો પતિ સાક્ષાત, એને શું લક્ષ્મીથી શું રાજી કરી શકાય? એને લક્ષ્મીની કોઈ આવશ્યકતા નથી. ધરજો ભગવાન પાસે દક્ષિણાના ભાવથી ભલે ધરજો. જ્ઞાનીજનો, ગુરુજનો કે છે ભગવાન ભક્તો પાસે સ્વીકારે છે ને, જે એટલા માટે કે બદલામાં કંઈ આપી શકે, એટલા માટે પ્રભુ સ્વીકારે છે. માટે પ્રેમથી પ્રભુને અર્પણ કરજો. પુષ્પ અર્પણ કરો, દક્ષિણા અર્પણ કરો, ભોગ ધરાવો, જે કરો પણ ભાવથી કરજો, ભેદ દ્રષ્ટિથી નહીં. ઘણા તો ભગવાન સાથે પણ કપટ કરે છે. પોતાને ખાવું હોય તો સરસ મજાની 360 રૂપિયા વાળી કાજુ કતરી લઈ આવે, કેસર કાજુ કતરી, પોતાને મને ભાવે છે.
અને ઠાકોરજી પાસે કંઈક ભોગમાં ધરાવવાની હોય તો એકડો 120 રૂપિયા વાળા પેડા ધરાઈ છે. ભગવાનને બધું ચાલે છે. આપણા ધર્મમાં આવી વાત બહુ આવી. સદગુરુદેવ એક સૂત્ર જગતને આપ્યું કે જે મનુષ્યને જીવનમાં 3 સૂત્ર આવ્યા ને એ સુખી, ચાલશે, ભાવશે અને ગમશે. પણ આપણે બધાનો અર્થ આવો જુદો કર્યો. ભગવાન કે મળે હલતો. હા, મહાપુરુષ આવું બોલ્યા છે, ચાલશે એટલે પૂજામાં એ ચાલે. ભગવાન કે મળે હાલે. આ મલાવાનું નથી. જે કરો ભાવથી કરો. કહેવાનો મારો હેતુ એ કે જે ઠાકોરજીની મૂર્તિમાં આપણે પ્રભુના દર્શન કરો છો એ જ મૂર્તિને સર્વના હૃદયમાં જુઓ. પુરુષોક્તની આપણે વાત કરતા હતા ને, એમાં એક મંત્ર એવો આવે છે, બ્રાહ્મણો સમુખમાશિત બાહુરાજન્ય કૃતઃ પુરુ તદસ્ય જદવૈશ્ય પદભ્યાગુ શુદ્રો અજાયતો. અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખથી ઉત્પન્ન થયા. એટલે કોઈ બ્રાહ્મણને જુઓ, ભગવાનના મુખારવિંદના દર્શન કરું છું એવા ભાવથી જય શ્રી કૃષ્ણ. ક્ષત્રિયો ભગવાનની ભુજામાંથી ઉત્પન્ન થયા માટે કોઈ ક્ષત્રિયને જુઓ, ક્ષત્રિય વર્ણને, તેવો ભાવ કરજો ભગવાનની ભુજાઓના દર્શન થઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. પ્રેમથી મળો. કોઈ વૈશ્ય જાતિને, વણિક જાતિને જો, એ ભગવાનના ઉરુ કમલથી ઉત્પન્ન થયા. પ્રેમથી મળો. ભગવાનનું ઉરુ કમલ છે. વૈશ્ય જાતિ એ ભગવાનનું ઉરુ કમલ છે. જય શ્રી કૃષ્ણ. કોઈ શૂદ્રને તમે જુઓ, દર્શન કરો. શૂદ્ર ભગવાનના ચરણ કમલથી ઉત્પન્ન થયા છે. એની ઉપેક્ષા કરશો નહીં, નહીતર ભગવાનના ચરણનું અપમાન કરવાનું પાપ લાગશે. શુદ્ર ભગવાનના ચરણ છે. કોઈ શુદ્રને જો, નિમ્ન જાતિના, પછી અજામ હોય, લુહાર હોય, મોચી હોય, ગાચી હોય, સુતાર હોય, આ બધા નિમ્ન જાતિના છે. અરે ઝાડુ કાઢવા વાળો ભંગી કેમ ન હોય, પણ એ નિમ્ન જાતિનો છે. એ ઈશ્વરના ચરણોથી ઉત્પન્ન થયો છે. એમાં પણ ભગવાન છે. એ પોતાનું કામ કરે છે, ઝાડુ વાળવાનું ભલે કરે, એની ઉપેક્ષા ન કરશો. એને જુઓ, આ ભગવાનનું ચરણ છે. એવા ભાવથી જય શ્રી કૃષ્ણ. જગતમાં કોઈ સાથે વૈર ન કરો અને કોઈમાં ભેદ ન રાખો. આ જ ભાગવતનું પરમ સત્ય છે. એટલે ભીષ્મ દાદા છેલ્લા શ્લોકમાં બોલ્યા કે તમી મમહજમ શરીર ભાજામ. દરેકના આ દેહમાં આત્મા રૂપે, અંતરમાં આત્મા રૂપે પરમાત્મા આપ જ બેઠેલા છો. હું જાણી ગયો છું, માટે કોઈમાં ભેદ ન રાખો. દાદા ભીષ્મની સુંદર સ્તુતિ થઈ. કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દૃષ્ટિ વૃત્તિભિ આત્મન્યાત્માનમાવેશ્ય સ્વંતસ્વાસોપાર્વ. ગંધર્વો ગીત ગાવા લાગ્યા, જય હો, જય હો, ભીષ્મ દાદા કી જય હો. દાદા ભીષ્મ પિતામહ એ મૃત્યુ પામ્યા નથી. આ મરણ થયું નથી, આ નિર્વાણ થયું છે. એ તો એક દિવસ જવાનું છે. જેનો જન્મ એનો મૃત્યુ તો થવાનું છે. પણ ઘણા ઘણા જીવ બિચારા એવા આવે જગતમાં, મરી જાય માણસ કે બિચારો જાડો આવ્યો તેવો, જેવો આવ્યો તેવો જતો રહ્યો, કાંઈ કરી શક્યો નહીં. લોકોને એના પર દયા આવે. દયા આવે ને, નું નિર્વાણ થયું છે એમ કહેવાય. આવા મહાપુરુષો, આવા સંતો જગતમાં આવે એ જરૂર આ સમાજ માટે, જગત માટે મહત્વનો, પણ એમના જન્મદિન ઉજવાતા નથી, એમના નિર્વાણ દિન ઉજવાય છે. આપણે બધા બર્થડે ઉજવીએ છીએ, જન્મદિવસ, હેપી બર્થડે ટુ યુ. સંતો, મહાપુરુષો, ભગવદ ભક્તો જ્યારે આવ્યા એ દિન ઉજવાય નહીં. સંતોના તો મૃત્યુના દિન એટલે નિર્વાણના દિન ઉજવાય.
માટે મેં ભીષ્મના પ્રસંગથી ધ્યાન કરજો. એક દિવસ આપણે પણ જવાનું છે, પણ સાવધાન થઈ. ભાગવત કહે છે જીવ ઈશ્વરની ભક્તિ કર. જેની ઉત્તરાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, તો બહુ સાવધાન થઈ જાય ભાગવત સાંભળીને. હવે સમય બહુ ઓછો છે, હું શું કરી લઉં જેથી મારા આત્માનું કલ્યાણ થાય. પણ આવા સંત મહાપુરુષો ભગવત ભક્તો જ્યારે જાય, એમનું જ્યારે નિર્વાણ થાય ત્યારે હસતા હસતા જાય અને એમના વિયોગમાં આ જગત રડે. ऐसी करनी कर चलो हम हंसे जग रोए. चदरिया, આ શરીરને ચાદર કીધી. ચદરિયા જીની રે જીની, जीनी रे जीनी के राम नाम रस भीनी. चदरिया जीनी रे जीनी के राम नाम रस भीनी. चदरिया जीनी रे देश. अष्ट कमल का चरखा बनाया, पांच तत्व की पूनी. चदरिया पांच तत्व की पूनी. अष्ट कमल का चरखा बनाया, पांच तत्व की पूनी. चदरिया ये पांच तत्व की पूनी. 9-10 मास बुनन को लागे, बुनन को लागे. मूर्ख मैली कीनी चदरिया जीनी रे जीनी. राम नाम रस भीनी. चदरिया जीनी रे जीनी. राम नाम रस भीनी.
बन घर आए जब मोरी चादर, जब मोरी चादर बन घर आए रंगरेज को दीनी चदरिया, रंगरेज को दीनी। जब मोरी चादर बन घर आई रंगरेज को दीनी चदरिया, रंगरेज को दीनी। ऐसा रंग रंगारंग रे ने, ऐसा रंग रंगारंग रे ने के लालो लाल कर दी जीनी रे जीनी। चादर ओढ़ शंका मत करियो, चादर ओढ़ शंका मत करियो, ये 2 दिन तुमको दीनी चदरिया, 2 दिन तुमको दीनी। चादर ओढ़ शंका मत करियो, ये 2 दिन तुमको दीनी चदरिया, 2 दिन तुमको दीनी। मूर्ख लोग भेद नहीं जाने, मूर्ख लोग भेद नहीं जाने, दिन दिन मैली दीनी चदरिया जीनी रे जी। तेरा नाम रखनी चदरिया, जीनी रे जीनी। तेरा नाम रखनी चदरिया, ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी चदरिया रे, ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी, शुकदेव ने निर्मल कीनी चदरिया, शुकदेव ने निर्मल कीनी। ध्रुव प्रहलाद सुदामन ओढ़ी, सुखदेव ने निर्मल कीनी चदरिया, सुखदेव ने निर्मल कीनी। दास कबीर ने ऐसी ओढ़ी, दास कबीर ने ऐसी ओढ़ी, क्यों की त्यों घर दीनी चदरिया जीनी रे जीनी। हे राम नाम रस दीनी चदरिया जीनी रे जीनी, जीनी 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 राम नाम रस बीनी चदरिया।
માટે શરીર રૂપી ચાદર સાચવજો. ગરુડ પુરાણમાં લખ્યું છે, શરીર માધ્યમમ ખલુ ધર્મ સાધનમ. આ શરીરને સાચવજો. આ ધર્મ સાધન કરવાનું માધ્યમ છે. આ શરીરથી જ ધર્મ થશે. ધર્મ પુણ્ય અર્જિત કરી શકાશે. માટે એને સાચવજો. પણ જાજા લાડ લડાવશો નહીં. બહુ લાડ લડાવશો ને તો એને આદત પડી જશે અને પછી ફરી કહી જાઉં, આપણો સ્વભાવ આપણી આદત પ્રમાણે જ નિર્માણ થાય છે. જેવી ટેવ પડી ને એવો સ્વભાવ થાય. એટલે પછી આપણે આપણો અહંકાર બોલે, ના ના આશા કે તો અહીં જ ખપે, અમને તો આમ જ ચાલે, અમને તો આમ જ જોઈશું, અમે તો આમ જ રહીશું, અમને તો ગરમ પાણી જ જોઈએ. ગરમ પાણી ન ઠંડા પાણીથી નાહી લઈએ, શું ફરક પડે છે? તમે મનમાં જે વિચારો છો ને એ વ્યાસપીઠને ખબર પડી જાય છે. મનમાં બોલો છો એ વ્યાસપીઠને સમજાઈ જાય. શરીરને બહુ લાડ ના લડાવો, એને એવી ટેવ ના પાડો. મળે તોય ભલે, ન મળે તોય ભલે, એટલે ચાલશે. આ રીતે ચાલશે. મારા આમ નથી, અનુકૂળતા નથી, આમ હા ફાવશે, વાંધો નહીં. મારા ગમશે, હા ગમશે, બધું જ ગમે છે. બને ત્યાં સુધી નકારાત્મક વાત, નકારાત્મક વિચારોને ફેંકી દો, ના પાડવી જ નહીં. હા એટલે ગુરુજનો બોલ્યા, ફાવશે, ચાલશે, ગમશે, ચલાવો ને, એમાં શું ફરક પડે છે? ના અમને તો એવું જ જોઈએ. ટૂંકમાં આદત પ્રમાણે તમારો સ્વભાવ નિર્માણ થયો. જન્મથી આ બધું લઈને આવ્યા હતા, ગરમ પાણીથી નાવાનું. આદત પડી એટલે ગરમ પાણી જોઈએ અને સ્વભાવ નિર્માણ થયો. અને આ જ જોઈએ, આવો જે આગ્રહ છે ત્યાં જ સવાલ મોટા થઈ જાય છે. તકલીફો કેમ થઈ? આ જીવ કેમ હેરાન થયો? કે જે વિષયો પ્રત્યે જે આગ્રહ છે, ના જો મળવું જ જોઈએ, આમ જ જોઈએ, આમ ન ચાલે, આમ ન ચાલે. દરેક વાત. આ તો નાવાની વાત કરી, ખાવામાં ઘણા ના ના અમને તો તીખું તમતું જ જોઈશે. અમારા તો શું, આ 2 દિવસ, આજે 1 દિવસમાં જોયું તો 2 ટાઈમ ખાધા, હાઓ ફીકું ફીકું બનાવે, બહુ તીખું એ નથી આપતા મહારાજ. હલો મહારાજને જરા કયો ભાઈ થોડો તીખો બનાવીએ, એના મજા છે. મજા કરવાની નથી. જ્યાં મજા શબ્દને તમે ઈચ્છો છો ને, સમજો છો ને કે આ મજા છે, એ મજાની સજા છે. આ લોડીના લાડ, આ તમામ વિષયો એવા છે, ક્ષણિક મજા આપનારા છે. એ મજા નહીં, અંતમાં સજા છે. પણ આવું મળવું જોઈએ. આ મળે તો સારું, કેવું આનંદ આવી જાય. આ ખાવામાં મળે તો કેવી મોજ આવી જાય. આમ વિષયોનું જીવ ચિંતન કરે છે. ગીતા ધર્મ કહે છે, ધ્યાયતે વિષયાન પુંસામ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ સમ્મોહ સમ્મોહા સ્મૃતિ વિભ્રમા સ્મૃતિ ભ્રંશો બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વિષયોની લાલસાથી, ઈચ્છાથી મળે કેમ ન મળે? એટલે મન વિષયોનું ચિંતન કરે. ભગવાનનું ચિંતન કર્યું સતત ભીષ્મ દાદાએ, તો અંતે ભગવાન એના માટે આવ્યા, ઉભા રહ્યા. તમે કદાચ રોજ નિત્ય ભગવાનનું ચિંતન સ્મરણ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં. તમારું મન જગતમાં અને આ જગતના સંસારી જનોનું બહુ ચિંતન ન કરે, એ ધ્યાન રાખજો. તો જેનું બહુ ચિંતન કર્યું ને
એ સામે આવીને અંતે ઊભો રહેશે. આ સૂત્રને પણ સમજવા માટે ભાગવતમાં દ્રષ્ટાંત છે. 5મા સ્કંદમાં એની કથા આવશે, એ ત્યારે કહીશું. માટે જીવ વિષયોનું બહુ સ્મરણ કરે સારું નહીં. પણ આ જન્મમાં શું, અનેક જન્મમાં કેટલા જન્મોથી વિષયો ભોગવતા આવ્યા, કેટલા જન્મથી મીઠાઈઓ ખાતા આવ્યા, તો હજી મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે. અરે આને તો દંત બી જણી પ્યાય તોય છે ના. ઠાકોર સિન્હાજીએ ઠોર ખાધે બોરો મનથી હતો. અને આને બાપા દંત નહીં અને ઠોર કી ખાવા દો. પણ એ સિન્હાજીઓ ઠોર તો કેળો લાગે. એ ઠોરનું સ્મરણ કરે જીવ. હવે શરીર નથી તારું, વૃદ્ધાવસ્થા છે, હવે આ ઇન્દ્રિયો સાથ નહીં આપે, માટે ઠોરનું ચિંતન છોડ. હવે કઠોર ન બન, કોમળ બન. માટે વિષયોનું બહુ ચિંતન કરે તો એ વિષયોનો સંગ કરવાની ઈચ્છા થાય. ધ્યાયતે વિષયાન પુંસાન સંગસ્તેષુ ઉપજાયતે. અને સંગ કરવાની કામના ઈચ્છાથી સંગાત સંજાયતે કામ. સંગ કરવાની ઈચ્છાથી કામ ઉત્પન્ન થયું. અને ન મળે તો કામાત ક્રોધો ભી જાયતે. ક્રોધ થાય તો ક્રોધાત ભવતી સમોહ. એક એક સ્ટેપ છે. પેલું પગથિયું ચડ્યું ને ત્યાં સાવધાન. જીવ વિષયનું ચિંતન ન કર, નહીં તો આમ થાય. વિષયોનું ચિંતન કરે તો એ વિષયનું સંગ કરવાની ઈચ્છા થાય. સંગ કરવાની ઈચ્છા થાય, એનાથી કામ ઉત્પન્ન થાય. કામથી ન મળે તો ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધાદ ભવતી સમોહ. અને ક્રોધથી સમોહ થાય, મોહ ઉત્પન્ન થાય. સમોહા સ્મૃતિ વિભ્રમા. અને આ વિષયનું ચિંતન કરતા કરતા મન અભ્રમિત થઈ જાય, ચલિત થઈ જાય. એટલે બુદ્ધિ પણ ચલિત થઈ. બુદ્ધિ વિભ્રમા. એનો સ્મૃતિ, બુદ્ધિ ને સ્મૃતિ, તો સ્મૃતિ ધીરે ધીરે જાય. મારે જાણે યાદ નતો રે, વાત વાતમાં ભૂલી ન થાય. કડા રખ્યો, કડા રખ્યો, વાતમાં ભૂલી જઈએ છીએ. કેમ આમ થયું? મન વારંવાર વિષયોનું ચિંતન કરે છે, માટે આ દશા થઈ. સ્મૃતિ ભ્રંશો બુદ્ધિ નાશ. સ્મૃતિનો ભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનો નાશ થયો એટલે સર્વનાશ. આ જીવે પોતાનો નાશ પોતાના હાથે વોરી લીધો. કેમ કે વિષયોનું જીવ ચિંતન કર્યું. ભાગવત આપણને સાવધાન કરે છે. સાવધાન જીવ. ભાગવત સાંભળી રહ્યો છું, આવું નક્કી કરજો મનથી. કદાચ ભગવાનનું સતત હું ચિંતન મારું મન ન કરે, પણ જગતના કોઈ વ્યક્તિનું પણ વારંવાર ચિંતન નહીં થાય, ન કરી, એ તકેદારી રાખજો. નહીં તો શું થશે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જેનું ચિંતન કરશો વસ્તુ, વ્યક્તિ, પદાર્થનું, આ સંસારી પદાર્થનું, સંસારી વ્યક્તિનું, તો ફરી ફરી એ સુખને મળવા માટે, મેળવવા માટે, વ્યક્તિને મળવા માટે પાછું આ જગતમાં આવવાનું. એટલે પુનરપી જનની જઠરે શયનમ. ફરી માના પેટમાં આવવાનો વારો આવશે. દરેક શ્લોકમાં વિસ્મય એ છે કે પ્રભુ મારું મન સદાય આપનું ચિંતન કરે, સદાય મારી બુદ્ધિ આપમાં નિષ્કપટ રહે, નિષ્કામ રહે. ધન્ય દાદા ભીષ્મ. ભીષ્મનું આખ્યાન બહુ સુંદર છે. અને ભીષ્મનું આખ્યાન આવે એટલે હું અટકી જાઉં છું, આગળ વધતો જ નથી. કથા આગળ કેમ વધે? આપણે ધારીએ કે આમ કથા, જ્યારે નીકળીએ ત્યારે બેસીએ, આમ થાય કે આમ કરીશ, આમ કરીશ, એવું કાંઈ ન થાય. પછી જેમ થતું એમ થાય. કનૈયાને કહેજે તું હા સારથી રહેજે આગળ, અમારો રથ, જીવન રથ તું હાંકજે કનૈયા. તમે રથી ભલે બનજો, પણ મારો રથ હું હાંકું. આ અહંકાર છોડજો, તમારા રથને સારથી
ભગવાન કનૈયાને બનાવજો. પ્રભુ મારો આ જીવન રથ તું હાંકજે. હું હાંકીશ ને તો ક્યાં ગબડવાનો ડર રહેશે, પણ તું હાંકીશ તો મારો રથ બરોબર ચાલશે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. બોલો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. કરું તો કાલાવાલા. સમય જ્યારે આવશે, જ્યારે નહીં રહે દેહનું ભાન, નહીં રહે દેહનું ભાન. એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન, દેજો યમુના. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. જીભલડી મારી પરવશ બનશે ને, હારી બેસું આમ આમ, હારી બેસું આમ. એવે સમય મારે વારે ચડીને, એવે સમય મારે વારે ચડીને રાખજે તારું નામ, રાખજે તારું નામ. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર, તૂટશે જીવન દોર. એવે સમય મારા બેલાજી, એવે સમય મારા બેલાજી, કરજો વંશીનો વંશીનું સમય મારો સાધજે વાલા, કરું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા,
મારી પાવન કરજો ને દેજો એક જ દેજો એક જ આખલણી મારી પાવન કરજો ને દેજો એક જ શ્યામ સુંદર તારી ઝાંખી કરીને શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે ભક્તો છોડે સમય મારો સાથ જે વાલા કરું તો સમય મારો સાથ જે વાલા કરું તો કાલવાલા કરું તો કાલવાલા કરું તો પણ ભગવાનને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ. પ્રભુ ભીષ્મ દાદાનું ઉત્તમ ચરિત્ર આપણે સાંભળ્યું. આ ચરિત્રની કથા, ભીષ્મ દાદાની કથા જે પ્રેમથી સાંભળે અને સંભળાવે એને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ વિશે નિર્મળ ભક્તિ પ્રાપ્ત થાય છે એવી ફલશ્રુતિ કહી છે. તો કયા કારણથી શ્રી કૃષ્ણ દ્વારિકા દેશ હસ્તિનાપુર રોકાઈ ગયા એની કથા આપણે કરી. હવે દ્વારિકાધીશ કૃષ્ણ કાર્ય બધું સમાપ્ત કરી દ્વારકા જવા તૈયાર થયા છે. ભગવાન કૃષ્ણ અમને છોડીને જાઓ નહીં, આમ પાંડવો બધાની ઈચ્છા છે. આંખ અશ્રુભીની થઈ, પણ અંતે સૌને સમજાવી દ્વારકાધીશ કૃષ્ણ દ્વારક સારથીને આદેશ આપ્યો, ચાલો દ્વારિકા તરફ. અને આમ દ્વારકાધીશ હસ્તિનાપુર છોડી અને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. જ્યાં દ્વારિકા નગરીનું પાદર આવ્યું અને ત્યાં આવી કરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાનો પ્રિય શંખ જે હતો ને, જેનું નામ પાંચજન્ય, એ પાંચજન્ય શંખનો નાદ કર્યો. અને જ્યાં શંખ નાદ થયો દ્વારકાવાસીઓને ખબર પડી આપણા પ્રભુ આવ્યા, ચાલો ચાલો પ્રભુની ઝાંખી કરવા. કોઈ મહેલના ઝરૂખા પર ઉભા રહ્યા, કોઈ અગાસી પર ચડી ગયા, કોઈ દ્વાર પર ઉભા રહ્યા. પ્રભુનો રથ આ માર્ગથી આવશે, આપણે પુષ્પની વૃષ્ટિ કરશું, દર્શન કરતા ધન્ય થશું. આમ દ્વારકાવાસીઓ પ્રભુના દર્શનની લાલસાથી રાજમાર્ગમાં ઉભા રહ્યા છે. પ્રભુનો રથ જ્યાંથી પસાર થયો, સ્ત્રીઓ, માતાઓ, બહેનો પુષ્પની વૃષ્ટિ કરે, ભગવાનના દર્શન કરતા બધા તૃપ્ત થઈ રહ્યા છે. આમ પોતાના દર્શનનું અમૃત બધાને આપી તૃપ્ત કરી પરમાત્મા પોતાના મહેલમાં પધાર્યા. સૌ પ્રથમ આવી વડીલોને પગે લાગ્યા, વસુદેવ અને દેવકીના ચરણમાં વંદન કર્યા. આવ્યો ભાઈ? વસુદેવ દેવકી કે છે બધું કાર્ય પૂરું થયું. હા માં. પાંડવોને એમનો અધિકાર પાછો અપાવી બધું કાર્ય કરી અને પાપરૂપી કૌરવોને મારી અને આવ્યો છું. સારું કર્યું. સૌ પ્રથમ ભગવાન વડીલોને આવીને મળ્યા છે, પછી પોતાની 16,108 રાણી અને પુત્ર પૌત્રા પરિવારને આવીને મળ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય નથી, પણ અમુક અમુક લીલા અનુકરણીય છે. બધી લીલા અનુકરણીય નથી. ભગવાને જગતને ધર્મ બતાવ્યો છે. બારગામ જઈએ ત્યારે અને બારગામથી પાછા યાત્રા કરીને ઘરે પાછા વળીએ ત્યારે, જતી વખતે અને પાછા આવ્યા ત્યારે પેલા વડીલોને પગે લાગજો. બારગામ છોકરો ગયો હોય કે પરદેશ, પરગામ કે પરદેશ ગયો હોય અને દીકરો પાછો આવે બધું કાર્ય પતાવીને, મા બાપને કેવી હોશ થાય કે અમારો દીકરો આવશે, હમણાં આવીને અમને મળશે. પણ
પણ જેવો ઘરમાં પ્રવેશ કરે સીધો રસોડામાં. મા બાપ બીજા વાટ જોતા હોય, હમણાં આવશે, મળશે. આવું ન કરશો. કૃષ્ણે જગતને ધર્મ બતાવ્યો છે. આપણા સનાતન ધર્મમાં પણ બધા 33 કરોડ દેવતાઓ છે, પણ સૌથી ઉપર શ્રેષ્ઠ વાત છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પછી આચાર્ય ગુરુ નંબર ત્રીજો, આચાર્ય દેવો ભવ પણ ત્રીજા. આચાર્ય ગુરુ ને બ્રાહ્મણ ત્રીજો નંબર. સૌથી પહેલા માતૃદેવો ભવ પિતૃ. માટે માતા પિતાને માતા પિતા જેના પાસે છે એ તો ભાગ્યશાળી છે. જે પોતાના તન મન ધનથી માતા પિતાની સેવા કરે છે, બહુ સારું છે. પણ કદાચ આ જગત સંસાર છે, હવે વ્યવસ્થા માટે કદાચ 2 3 4 ભાઈઓ હોય ને કદાચ મા બાપથી દૂર રહેતા હો, એ દીકરાઓને વહુઓને અહીંયાથી નિવેદન કરીશ, શહેરી જીવન તો એટલું વ્યસ્ત છે, પણ એમાંથી સમય કાઢી અને જ્યારે થોડીક ફુરસત મળે તો દૂર રહેતા દીકરાઓ અને પુત્ર વધુઓ ધ્યાન કરજો. વહુઓ સમય કાઢી માતા પિતાને મળજો, એમની સાથે બેસો, એમને મળો, પછી એમની જોડે બેસો, થોડી વાત કરો, બહુ રાજી થશે. કૃષ્ણ જગતને ધર્મ બતાવ્યો છે. સૌ પ્રથમ માતા પિતાને મળ્યા છે. જે પ્રત્યક્ષ સેવા દીકરાઓ નથી કરી શકતા, એ પરોક્ષ સેવા કરજો. અને મારે ખાસ એટલું કહેવાનું કે દરરોજ બની શકે ને ગામમાં જ રહેતા હોય વડીલો તો દરરોજ જઈને એક વખત 5-10 મિનિટ જરૂર મળી આવજો. કદાચ રોજ મળવા મારે રોજ ક્યાં ફુરસત મળે, શહેરી જીવન કેટલું વ્યસ્ત છે. તો એકાંતરે એક દાડા પછી, એ પણ ન થાય તો 3-4 દિવસ પછી, અરે ન થાય તો અઠવાડિયામાં 1 દિવસ તો જઈને મળો. મા બાપના આશીર્વાદ લેશો ને તમે બહુ સુખી થશો. આ જગતમાં સૌને સુખી થવાની ઈચ્છા છે, પણ સુખી થવાની બહુ સરળ કળા એ આપણે ભૂલી ગયા. તન મન ધનથી મા બાપની સેવા કરો. ખાસ કરીને જે છોકરાઓ મા બાપથી અલગ રહે છે એને માટે મારે કહેવાનું, વધારે નહીં તો અઠવાડિયામાં 1 દિવસ. ક્યારેક એવું ન થાય કે રવિવારનો દિવસ છે, આજે રજા છે, મા બાપ દૂર રહે છે, એમની પાસે જઈ, વૃદ્ધ માતા ઘરમાં બેઠી હોય, ક્યાંય બિચારી જતી ન હોય, અને ધીમેથી કહે કે માં તને કઈ દેવ દર્શન કરવાની ઈચ્છા થાય છે? ચાલ હું તને આજે મહાલક્ષ્મીના દર્શન કરાવું, ચાલ આજુ તને બાબુનાથ લઈ જાઉં, ચાલ તને આ યાત્રા કરાવું. યાત્રા તો દૂરની વાત, ગામમાં તો દર્શન કરાવો. ના ના દીકરા રેવા દે, તો માં તો બિચારી એમ કે લઈ જાઓ, એને દેવ દર્શન કરાવો. વૃદ્ધાવસ્થા મા બાપ પાસે રૂપિયા નથી હોતા, રૂપિયા કાઢીને આપો માતા પિતાને. પિતાજી તમને કઈ દાન કરવાની ઈચ્છા થાય, ચલો રૂપિયા, તમને જેમને મોજ આવે ત્યાં દાન કરો. એક તે મા બાપ બોલશે નહીં, પણ અંદરથી આશીર્વાદ આપશે. સુખી થા દીકરા. હવે હાથમાં પૈસા એ નથી, ક્યાંથી રૂપિયા આપણે? ઈચ્છા થાય છે અહીંયા ગોગરાસ કરીએ, કબૂતરને ચણું આપીએ, ગરીબને ખવડાવીએ દાન, પણ હાથમાં રૂપિયા નથી, ક્યાંથી કાઢી? કરો, કરી જુઓ, સુખી થવું હોય તો. પણ વૃદ્ધાશ્રમમાં માતા પિતાને નામ છોડ. વૃદ્ધાશ્રમમાં કથા કરવા તો આવ્યો છું, પણ હૃદય રડે છે. આ વૃદ્ધો અને વડીલોને કથા સાંભળવાનો એક આનંદ છે હૃદયમાં, એના માટે હું પોતાને સદભાગી સમજુ છું. પણ સાથે સાથે એટલું કહું કે વધારે નહીં તો અઠવાડિયામાં 1 દિવસ મા બાપ સાથે બેસજો, મળજો, પ્રેમથી એમને કઈ યાત્રા કરાવો, એને ક્યાં લઈ જાઓ, એમને કે એમને ભાવતું એમને ખવડાવો. અરે એ ન કરી શકો, એમને ભાવતું ફળ લઈ જાઓ. ક્યારે મા બાપને કોઈ મીઠાઈ ભાવતી, કોઈ પરસા ભાવતી, જો બાપુજી તમને મહાલક્ષ્મીની કચોરી ભાવે છે, ચાલો મહાલક્ષ્મીની પછી કચોરી ખાશો, આનંદ આવશે. જે જુવાનીમાં આપણે મોજ કરી હતી, એમને ક્યારેક એવો લાવો આપો અવસર, તમે બહુ સુખી થશો. હરીજો. પણ આમ વૃદ્ધાશ્રમમાં રેઢા મૂકશો નહીં, દુઃખની વાત છે.
સારું છે, વૃદ્ધાશ્રમ બન્યા છે, વ્યવસ્થાઓ પણ સારી છે. વૃદ્ધોને જીવનમાં કોઈ કષ્ટ ન રહે, દુઃખ ન રહે, કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે, બધી સારી અહીંયા વ્યવસ્થા છે. બધું મેં જોયું છે, આનંદ થયો છે એ બાબતમાં. પણ વૃદ્ધાશ્રમ બન્યા એ જ કેમ એવું થયું? કેમ આપણો દેશ દુઃખી થયો? જે દેશમાં માતા પિતાઓ વૃદ્ધાશ્રમમાં રહેતા હોય, જે દેશમાં ગાય અને બ્રાહ્મણો દુઃખી હોય, ગાયોની કત્લે આમ થતી હોય, એ દેશ કરજદાર બને. આવે એ દેશ પર અતિવૃષ્ટિ થાય, અકાળ આવે, મોંઘવારી વધે, આ પાપના પરિણામો છે. દરરોજ તમે મંદિરમાં જઈને દર્શન ન કરો, કઈ વાંધો નથી, જરાય રંજ નથી. દરરોજ આપણા ઘરમાં સેવાનું છે સ્થાન, ત્યાં ભગવાન ઠાકોરજીની રોજ સેવા ન કરો, કઈ વાંધો નહીં, પણ મા બાપની સેવા કરજો, બહુ સુખી થશો. તમારા જીવનમાં જે ઈચ્છા હશે, જે આકાંક્ષા હશે, મા બાપના આશીર્વાદ પૂરી કરશે. હું તમને વચન આપું છું વ્યાસપીઠ પરથી, તમારી બધી તમામ ઈચ્છાઓ આ જગતમાં તમે વિજયી થશો. જ્યાં પગ મૂકશો ત્યાં તમને સફળતા તમારી હાર પહેરાવીને ઉભી રહેશે. તો એટલું જ કહું, મા બાપની સેવા કરજો. બધાના ઋણમાંથી છૂટી શકે, પણ પુત્ર અને વહુ માતા પિતાના ઋણમાંથી છૂટી શકતા નથી. કૃષ્ણે જગતને ધર્મ બતાવ્યો. સૌ પ્રથમ માતા પિતાને. આ કથા આવે ને ત્યારે સહજ યાદ આવે. વૃદ્ધાવસ્થામાં જે પિતા યુવાનીમાં ઘણા કામ કર્યા હોય, ધંધો વધાર્યો હોય, ઘણા બધા સમાજના કાર્ય, સેવા કાર્યો કર્યા હોય, અને પછી બાપા નિવૃત્ત થઈ ગયા, પછી એને હવે કંઈ કરવાનું નથી, પણ દીકરો કંઈ સારું કામ કરીને આવે, 4 રૂપિયા વધારે કમાવીને આવે, અને સાંજના આવીને પછી બાપા સાથે બેસે, બાપુજી આજે તો આટલું કામ કર્યું, આવો ઓર્ડર મળ્યો, આટલા રૂપિયા મળ્યા. આ બધું સાંભળે ને તો એ વૃદ્ધ પિતાને એવો આનંદ થાય જાણે હું રૂપિયા કમાવ્યો છું, હું સફળ થયો છું. ધ્યાન રાખજો, ભાગવતના આ વ્યાસપીઠથી એક સૂત્ર આપું છું, દરેક પુરુષ ભાઈઓ ખાસ ધ્યાન કરજો. કોઈ પણ પુરુષ હોય ને, પોતાના જીવન કાળ દરમિયાન જુવાનીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓને, શત્રુઓને હંફાવશે, એને હટાવશે. ધંધામાં પણ આમ, ઓલા 10 રૂપિયા આપણે 9 રૂપિયા વેચી, ઓલો આવી ગુણવત્તા વાળી વસ્તુ આપે, આપણે એના કરતા સારી વસ્તુ આપીને પોતાના સ્પર્ધીઓને હટાવે, હંફાવે, શત્રુઓને હટાવે. આવા બધા પ્રયોજન કરશે, યુક્તિ પ્રયુક્તિ કરશે. પણ દરેક પિતા ઈચ્છે મારો દીકરો મારા કરતા સવાયો થાય. દીકરાને સવાયો જોવા ઈચ્છવા દરેક બાપની તત્પરતા હોય. અને એવો દીકરો જ્યારે કંઈક સારા કામ કરીને આવે ને, અને બાપને કહે ને, બાપુજી આમ થયું, અને પિતાનું રામ હૃદય હિલોડે ચરે, વાહ દીકરા વાહ. આ સંસારમાં સુખી થવાની આ જ કળા છે, કરી જોઈ. માતા પિતાના હૃદય એવા છે, મોઢેથી નહીં બોલે, અંદરથી. માતા પિતાની સેવા કરજો બસ. તો કૃષ્ણ માતા પિતાને મળ્યા પછી આકર્ષણ કરી અને આનંદ અપાવે. કૃષ્ણ એ આનંદ રૂપ છે, માટે મળ્યા તો સૌને આનંદ. ભગવાને જગતને બતાવ્યો છે. અનેક પ્રસંગો આવે છે ભાગવતમાં. જ્યારે જ્યારે પ્રસંગ આવશે ત્યારે કહીશ. ગુરુજનોને, બ્રાહ્મણોને, વડીલોના, વૃદ્ધ પુરુષોના. ગોકુળમાં પણ કથા આવશે. કૃષ્ણ વડીલોને નમતા હતા, પગે લાગતા. એવું નહીં કે માતા પિતાને, વડીલોને, વૃદ્ધોને. આ તો આશીર્વાદ નો થશે ને. જે પગે લાગે એને આશીર્વાદ મળે, જે નમે એ સૌને ગમે. માટે નમજો. જગતમાં બહુ અક્કડ થઈને ફરવામાં સાર નથી. અને જે આમ અક્કડ થઈને ફર્યા છે ને, એ ક્યારે પછડાટ ખાઈને નીચે ભોંય ભેગા થયા છે એ આપણે સૌ જાણે. એ તો પબ્લિક હૈ, સબ જાનતી હૈ. બહુ અક્કડ થઈને ફર્યા, એ પડ્યા અભિમાનમાં. માટે જગતમાં સૌને એટલે કીધું કે સૌમાં ઈશ્વર છે. એવા ભાવથી સૌને પ્રેમથી મળજો. શું જાય છે પ્રેમથી મળવામાં? જે મળે રે. જય શ્રી કૃષ્ણ. મળો તો ભાવથી મળો, સારું છે, પણ કોભાવથી ન મળો. પણ આપણી તકલીફ શું? જો કૃષ્ણ બધાને મળ્યા છે, પ્રેમથી મળ્યા છે, એટલે આનંદ થયો.
સવાસવારના પૂરા મંદિર જવા જતા હોય અને એ વખતે એવી વ્યક્તિ મળે જેની સાથે આપણને મનમેળ નથી, કંઈક રાગ દ્વેષ છે મનમાં અને મળે, પણ તોય લૌકિક દ્રષ્ટિ આપણે કહીએ ઓ નેરો આંકે યાદ ક્યાં તે મિલ્યા, સાવ ખોટી વાત. હૃદયમાં જરાય ભાવ ન હોય પણ વાણીથી કપટ કરે, મનથી વાણીથી અને ક્રિયાથી કપટ કર્યું ને એટલે આપણા કાળજા કપટ કાળજા થઈ ગયા છે. અનુભવ ક્યાંથી થાય? આ કાળજામાંથી કપટ કાઢો. જ્યાં સુધી આ કાળજામાં કપટ છે, પ્રપંચ છે, ભેદ છે, ત્યાં સુધી ઈશ્વરનો અનુભવ થશે નહીં. છે તો પાસે જ. હવે તમે જાણી ગયા છો કેટલો પાસે છે. ખાલી 10 આંગળી દૂર છે, બહુ દૂર નથી, પાસે જ છે. અને ફરી ધ્યાનથી ગઈકાલે સૂત્ર આપ્યું કહી દઉં, સુખમાં એ જ તત્વ જે પાસે છે, વધારે દૂર નથી, 10 આંગળી દૂર, પણ સુખ આવે તો થોડુંક દૂર જાય, પણ દુઃખ આવે ત્યારે એ તત્વ પાસે આવીને ઉભો રહે છે. એ પરમ તત્વ આવીને પાસે નજીક ઉભો હોય છે, શક્તિ આપે છે દુઃખ જીરવવાની. આપણે પ્રયાસ કરીએ. એમાં કઈ મેં કઈ સિદ્ધિ મેળવી લીધી છે એવું નહીં માનતા. હું પણ પ્રયાસ કરું, મારી સાથે તમે પણ પ્રયાસ કરો કે જગતમાં જે કોઈ મળે ને પ્રેમથી મળો. જય શ્રી કૃષ્ણ. જાકી રહી ભાવના જેસી, પ્રભુ મૂર્તિ દેખી તિન તૈસી. બધાને પ્રેમથી મળો. શું જાય છે? થોડા દિવસમાં આવું બધું નહીં થાય, પણ જાજો સમય આમ જશે ને, મહિનાઓ વીતશે, વર્ષો વીતશે, ધીરે ધીરે તમને સમજાશે હવે મારું ઠોર જેવું કઠોર હૃદય હવે ધીરે ધીરે કોમલ થવા લાગ્યું છે. और जब ये हृदय कमल ये अंतःकरण कोमल होने लगता है, नवनीत સમાન એટલે માખણ સમાન. નવનીત એટલે માખણ. જ્યારે અંતઃકરણમાંથી કપટ ગયા, પ્રપંચ ગયો, ભેદ ગયું, ત્યારે હૃદય કમળ કઠોર જેવું એ મુલાયમ થઈ જાય, માખણ જેવું. અને ત્યારે માખણ ચોર આવીને માખણ ચોરી જશે. અને માટે ગુરુજનો જ્ઞાનીજનો કહેતા હતા, સૌ પ્રથમ અંતઃકરણ શુદ્ધિ માટે નો સરળ પ્રયાસ વ્યવહાર શુદ્ધિ. વ્યવહાર શુદ્ધ કરો, કોઈની સાથે જૂઠું ન કરો, કપટ ન કરો. આપણે વાત હાજર હોઈએ ને તો કે ચૈડો ને નહીં નીકળી વ્યા ફોન તે નીકળી હમણાં નીકળ્યા, લ્યો તમારો ફોન આવ્યો. વાતમાં જૂઠું. આપણે પણ જૂઠા, અને પછી ઘરવાળીને બી જૂઠું બોલવાની જ પ્રેરણા કરે. જૂઠું ક્યારેક છોકરો સાચું બોલે એને કે આમ નહીં બેટા આમ બોલવાનું. છોકરો બિચારો મૂંઝાઈ જાય કે મને એ તો કહો કે મારે આ જગતમાં સાચું બોલવાનું છે કે ખોટું બોલવાનું. આ જીવને ખોટું કરવાની આદત ક્યારથી પડી? આપણે શીખવી આપણા દીકરાને આમ બોલવાનું. હા, બહુ સાચું સાચું નહીં બોલવાનું. અને એ જ પછી મોટા થઈને આપણી સાથે જૂઠું જૂઠું વર્તન કરે ત્યારે કેવું લાગે? કપટ ને એ ભાગવત કથા ऐसी है. ભાગવત કથા આપણે પ્રેમથી સાંભળો ને તો આપણું કપટ જાય, ભેદ જાય, પ્રપંચ જાય. આવી કથા છે. અને મન નિર્મલ થાય, અને મન અને અંતઃકરણ નિર્મલ થાય ત્યારે જ કનૈયાનો અનુભવ થાય. દર્શન તો દૂરની વાત છે, ઝાંખી પણ દૂરની વાત છે સાહેબ. ખાલી અનુભવ થાય તો બસ છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વે પુત્ર પૌત્ર પરિવાર બધાને મળ્યા છે. સૌનક ઋષિએ જે પ્રશ્ન કર્યો તો પરીક્ષિતના જન્મની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી હતી. માટે કથા હવે પરીક્ષિત જન્મ તરફ જઈ રહી છે. સુધજી